નમસ્કાર ભાઈ, નમસ્કાર. તમારો પરિચય આપજો થોડો. મકવાણા ભરતજી બાબાજી, ગામ ગલેસા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ભરતભાઈ, ગામ ગલેસોરા, તાલુકો પ્રાંતિજ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કઈ વેરાયટી કરી ભરતભાઈ આપણે? આઇકોનિકની સિવા આઇકોનિક સીડ્સ કંપનીનું સિવા. કેટલું વાવેતર કર્યું છે ભરતભાઈ આપણે? અડધો વીઘો, ખાલી અડધો વીઘો. કેટલું બિયારણ નાખ્યું છે આપણે? 1 કિલો 250 ગ્રામ. 1 કિલોના 250 ગ્રામ. ભરતભાઈ, કેવી લાગી વેરાયટી? થોડું વેરાયટી સારી છે. હા, સિંગો બી સારી આવે છે. વેરાયટીના થોડા લક્ષણો કહેશો જરા ખેડૂત મિત્રોને? કેવું છે બે ગાંઠ વચ્ચેનું અંતર? બે નજીકનું અંતર છે, બે ગાંઠ વચ્ચેનું. બિલકુલ નજીક અંતર છે. બિલકુલ નજીક અંતર છે. બરાબર. ઉપરની નવી ફૂટ, ઉપરની નવી ફૂટ બી સારી છે, જોડે જોડે છે. મિત્રો હું તમને બતાવી રહ્યો છું, બે ગાંઠ વચ્ચેનું અંતર બિલકુલ નજીક છે. ઉપરની ખૂબ સારી બેઠક સારી છે, નીચેથી ફૂટ બી સારી છે. ફૂટ બી સારી છે. અને કેટલા વાર વીણા ભરતભાઈ આપણે? ચોથો વારો છે આજે. ઓકે, આજે ચોથો વારો વીણી કાઢ્યો છે. કેટલા કિલો નીકળ્યા? 40-45 કિલો. 40 થી 45 કિલો જેવું નીકળ્યું છે. બરાબર. અત્યારે ફૂલ સારા ચાલુ થઈ ગયા છે, ગરમી થોડી થઈ ગયા છે. તાપ નીકળ્યો છે તો પ્રોડક્શન હજુ વધશે એવું લાગે છે. માલ વચ્ચે છે. વધશે ને સાહેબ? વચ્ચે. ઓકે, તો ભરતભાઈ કેવી ખુશ છો આ વેરાયટી? હા, વેરાયટી ખુશ છે. કરી શકાય ને બીજી વખત? હા, બીજી વાર કરાય. શિયાળામાં કરશો હવે? હાઉ સાહેબ. ઓકે, બીજા મિત્રોને બી ભલામણ કરી શકાય? હા, કરી શકાય. ઓકે, તો મિત્રો આ છે આઇકોનિક સીડ્સ કંપનીનું આઇકોનિક સિવા. ખૂબ સારી વેરાયટી છે. ભીંડા કરતા ખેડૂત મિત્રોને આપણે ફરી ભલામણ જ કરીશું. આઇકોનિક સીડ્સ કંપનીના ભીંડાનું વાવેતર કરી ખૂબ સારો નફો મેળવો. થેન્ક યુ.